અને આ કાર્યક્રમની અંદર લોકોની જે સમસ્યા હોય, લોકોના ઘણા બધા સમયથી જે કામ પેન્ડિંગ હોય એ બધી બાબતોની ચર્ચા થાય છે અને મુખ્યમંત્રી જે છે એ જે તે અધિકારીઓને સૂચના આપે અને એવી રીતના કામ થતા હોય છે. ગુજરાતની અંદર એક લોકોની સમસ્યાઓ જાણવા માટે, સમજવા માટે, ઉકેલ લાવવા માટે એક કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમનું નામ છે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ. અને આ કાર્યક્રમ ગુજરાતની અંદર 22 વર્ષથી ચાલે છે અને જે કોઈ પણ મુખ્યમંત્રી આવે છે તે એ મુખ્યમંત્રી આ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને ચલાવે છે. અને આ કાર્યક્રમની અંદર લોકોની જે સમસ્યા હોય, લોકોના ઘણા બધા સમયથી જે કામ પેન્ડિંગ હોય એ બધી બાબતોની ચર્ચા થાય છે અને મુખ્યમંત્રી જે છે એ જે તે અધિકારીઓને સૂચના આપે અને એવી રીતના કામ થતા હોય છે. હવે તાજેતરની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે કેટલાક અધિકારીઓને તતડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે, એમને ખખડાવ્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આવી સ્વાગત ઓનલાઈન ફરિયાદોની અંદર 50%થી વધારે ફરિયાદોનો ઉકેલ નથી આવતો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી 2022થી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એમની છબી એક સારા નેતા તરીકેની છે અને અધિકારીઓને વારંવાર ખખડાવતા બી હોય છે અને ભ્રષ્ટ અધિકારીઓને માટે એમણે એક ગંગાજળ અભિયાન પણ શરૂ કરેલું છે અને એની સામે એમના પગલાં પણ લેવામાં આવે છે. હવે એવું જાણવા મળ્યું કે તાજેતરની અંદર મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એની અંદર ભૂપેન્દ્ર દાદાએ કેટલાક અધિકારીઓને ખખડાવ્યા અને એમને એમ કીધું કે ચેમ્બરમાં બેસીને તમે શું કરો છો આખો દિવસ. એ કેટલાકને એવું પણ કીધું કે તમે તમારો પગાર અને તમારા ભથ્થાને છોડી દો છો તો કામ કેમ નથી કરતા. કેટલાકને એવું પણ કીધું કે ખેડૂતોને તમે સમયસર વળતર કેમ નથી આપતા. આ ઉપરાંત એક અરજદારને પણ ભૂપેન્દ્ર દાદાએ એવું કીધું કે ભાઈ તમે ગ્રેજ્યુએટ છો, ભણેલા ગણેલા છો, તો તમને એટલી સમજ નથી પડતી કે નોકરી એટલે પૈસા આપીને નોકરી મળતી નથી, એમ છતાં પણ તમે આવી લાલચમાં ફસાવ છો. કોઈ પણ પોસ્ટ ઉપર પૈસા આપીને નોકરી નથી મળતી એ વાત તમારે સમજવી જોઈતી હતી. તો વાત એમ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે જે કીધું કે અધિકારીને ખખડાવે બહુ જ સારી વાત છે, પરંતુ મૂળ વાત એ છે કે આ જાડી ચામડીના, મગરમચ્છની ચામડીના અધિકારીઓ એટલા બધા ફાટીને ફાડકે ગયેલા છે કે મંત્રીઓ, ધારાસભ્યોની વાત પણ માનતા નથી અને આવો બળાપો ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ અનેક વખત કરી ચૂક્યા છે. અને ઘણી વખત એવો બી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગુજરાતની અંદર સરકાર તો અધિકારીઓ ચલાવે છે, સરકારી બાબુઓ ગુજરાત સરકાર ચલાવે છે, એવો આરોપ લાગે છે. તો અમારે દાદા તમને એમ કહેવું છે કે તમે ઓનલાઈન કાર્યક્રમમાં ખખડાવો છો તો એને બદલે આવા અધિકારીઓની સામે સીધા એક્શન શું કામ નથી લેતા? તમે સીધા એમની સામે એક્શન લો, એમને સસ્પેન્ડ કરી નાખો, એમને ઘરે બેસાડી દો. કારણ કે તમે જાહેરમાં એમ બોલો કે તમે ચેમ્બરમાં નથી બેસતા કે તમે ખેડૂતના કામ નથી કરતા, તો તમને ખબર જ છે કે આ નથી કરતો તો એને શું કામ સસ્પેન્ડ નથી કરતા, એને ઘરે શું કામ નથી બેસાડી દેવામાં? ભૂપેન્દ્રભાઈ, અમારી તમને એટલી વિનંતી છે કે તમે 5-10 આવા અધિકારીઓને કાઢી મૂકો તો બધા ઓટોમેટિકલી લાઇન પર આવી જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.